જય જય રામ
रसिक तुम भक्तराज मति धीर, आयशु आसन करिए प्रभु तेज पुंज कपिवीर। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी, बरनौ रघुवर बिमल जस दायको फलचारी।
જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. ભગવાન રામેશ્વરની અસીમ કૃપાથી જ્યારે ભગવાનનો પૂર્ણ અનુગ્રહ થયો અને આજે ભગવાન રામ આજે આપણા આંગણે પધાર્યા છે. જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે આપણે મંદિરે જઈ શકીએ, ભગવાનના આંગણે જઈ શકીએ, અને જ્યારે વધારે હરિકૃપા થાય ત્યારે મહાદેવના દર્શન કરી શકીએ, અને જ્યારે એનો અનુગ્રહ થયા ને ત્યારે રામકથા મળી શકે. આજે ભગવાન રામનો શિવનો પૂર્ણ અનુગ્રહ થયો અને ભગવાન રામ છે પધાર્યા છે. રામની કથા આપણે ભાગ્યશાળી છે. એમાંય આજે અત્યારે જેટલા બેઠા છે ને સૌથી વધારે ભાગ્યશાળી છે. એનું કારણ જ્યારે ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે રામકથા મળે તો આપણે રામકથાના આંગણે આજે રામની ગોદમાં બેઠા છે એટલે સમજવાનો રામેશ્વરનો પૂરેપૂરો હાથ આપણી પર છે. કે ભાગ્યહીન નર પાવત નાહી. જેના ભાગ્યમાં હોય ને એ ભલે ગમે ત્યાં હોય એ ન મેળવી શકે. ભગવાનનો પૂર્ણ અનુગ્રહ થયો છે એટલા માટે સાક્ષાત રામમય વાંગમય સ્વરૂપ બિરાજમાન થઈ અને ભગવાન પધાર્યા છે. તો લૌકિક ચર્ચાને મૂકી અને ભગવાન રામની કથાના ગુણગાન ગાઈએ. અને ખાસ મહત્વની રામની કથા એટલા માટે છે, સૌથી વધારે કેશવ કીર્તનાથ કલયુગમાં કેશવનું કીર્તન બતાવ્યું છે, કૃષ્ણનો મહિમા છે. એટલા માટે સૌથી વધારે ભાગવત કથા થાય. પણ ભાગવત કથા કરવાનો હેતુ શું છે? એક હેતુ છે કે પિતૃઓને મુક્તિ મળે, અને બીજો હેતુ છે આનંદ જોઈએ છે. કોના માટે? પોતાના જીવના કલ્યાણ માટે, અથવા જે પૂર્વજો છે એના જીવને સદગતિ મળે માટે બધા ભાગવત કથા કરે. અને રામકથા છે સાચો જીવનનો માર્ગ ચીંધવા માટે છે. એટલે રામકથા અતિ દુર્લભ છે. કોઈના સ્વાર્થ માટે નહીં, પણ પોતાને યોગ્ય માનવ બનાવવા માટે રામકથા છે. ભાગવત કથા છે માત્ર ને માત્ર મુક્તિ અપાવી શકે, પણ મુક્તિ આખી જિંદગી ન કરવાના કામ કર્યા હોય, ધુંધુકારી, દુરાચારી, પાપી, પ્રેત યોનીને ગયો ત્યારે ગોકર્ણ મહારાજના ભાગવત શ્રવણ દ્વારા એને મુક્તિ મળી. જ્યારે રામકથા તો બતાવે છે આના આધારે ચલો તો પ્રેત યોની જ ન મળે. આ રામકથાનો મહિમા માટે રામકથા છે. ભાગવત કથા છે એ પિતૃઓના ઉદ્ધાર માટે અથવા પોતાના ઉદ્ધાર માટે બધા શ્રાવણ કરે છે. જ્યારે રામકથા છે કોઈ પણ સ્વાર્થ વિના નિષ્કામ ભાવે મનુષ્યનું જીવન કઈ રીતે જીવવું ને એ રામકથામાં બતાવે છે તુલસીદાસજી મહારાજ. અને સર્વપ્રથમ રામકથામાં રામચરિતમાનસમાં તુલસીદાસજી ગણપતિ અને માં શારદાની વંદના કરે છે. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી, કે સરસ્વતીની વંદના કરે છે. કેવા છે? જે કુચુ ટુતુ પ, જે વ્યાકરણના જે વર્ણો છે, વર્ણાનામ અર્થ સંઘાનામ એના અર્થો છે, એના જે રસો છે, જે છંદો છે, જે અલંકાર છે, એ બધાથી જે સજ છે એવી માં ભગવતી માં શારદા છે એના વંદન કરે છે. અને ગણપતિની વંદના કરે છે. કારણ વાણીમાં ગણપતિ હોય તો કોઈ પણ વિઘ્ન ન આવે. વિઘ્ન અસંખ્ય હોય પણ બધા વિઘ્નોને દૂર કરે માટે વિઘ્નેશ્વરની વંદના કરી છે.
યોગ્ય સમયે આવે તો એ વરસાદની પૂજા થાય, અને અયોગ્ય સમય આવે તો નિંદનીય બને. એ જ વરસાદની રાહ જોઈને આકાશમાં બધી મીટ માંડીને બેઠા હોય, ક્યારે મેહુલો આવે, ક્યારે આવે, ક્યારે આવે, રાહ જોતા હોય. યોગ્ય સમયે શ્રાવણમાં આવે તો બધે એની આરતી કરે છે, અને કારતકમાં આવે એટલે બધા હાથ જોડે છે એક જ. પણ અયોગ્ય સમયે જો આવે તો એને આવકાર નથી આવતા. એટલા માટે ગણપતિની વંદના કે કોઈ પણ વિઘ્ન ના આવે, દરેક વિઘ્નોમાંથી નિર્વિઘ્ને આપણું કાર્ય પૂર્ણ થાય માટે વિનાયકની પૂજા કરે છે. વાણીમાં કોઈ અવિવેક ન થાય, વિઘ્નોને દૂર કરે, ને ત્યારબાદ વંદના કરે છે ભગવાન શિવ અને પાર્વતીની. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તે શિત્તાશ્વંતસ્થમીશ્વરમ. સિદ્ધાઃ અપી ન પશ્યંતિ. જે સિદ્ધો છે, જે મુનિઓ છે, એ પણ ન પશ્યંતિ, નથી જોઈ શકતા એ રામ તત્વને. ક્યારે જોઈ શકે છે? કે ભવાની શંકરો વંદે, શિવ અને પાર્વતીની આરાધના કરે તો એના દ્વારા જોઈ શકે છે. અને શિવ અને પાર્વતી શું છે? તો શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, શ્રદ્ધા અને વિશ્વાસ સ્વરૂપ છે. સત ઉપસર્ગ ધા ધાતુ શ્રદ્ધા. જે શ્રદ્ધા છે આંતરિક હોય, જેમાં ભવાની સ્વરૂપ છે, જે અનુભૂતિ કરી શકાય. અને વિશ્વાસ છે જે ગુરુમાં, વેદમાં, શાસ્ત્રમાં ને જે ઉપનિષદો છે, પુરાણો છે, એમાં જે દ્રઢ આસ્થા છે, એ વિશ્વાસ એ ભગવાન શિવ સ્વરૂપ છે. મહાપુરુષોએ બતાવેલા જે વાક્યો છે, એ વાક્યોમાં પૂર્ણ ભરોસો, પૂર્ણ વિશ્વાસ, એ જે શિવની પૂજા છે. સ્વ અંતઃસ્થ ઈશ્વરમ ન પશ્યંતી, પરંતુ શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને જો આરાધના કરવામાં આવે છે તો તે જ શિવ છે. શિવ અને ભવાનીની કૃપા દ્વારા એ રામ તત્વને પામી શકાય છે. માટે શિવ અને પાર્વતી સ્વરૂપ શ્રદ્ધા અને વિશ્વાસની વંદના કરે છે. અને જો મનુષ્યના હૃદયમાં શ્રદ્ધા હોય, પૂર્ણ વિશ્વાસ હોય, તો શિવની પૂજા કરવાની જરૂર નથી. શિવ આપણા હૃદયમાં જ બિરાજ છે. અને ત્યારબાદ વંદના કરે છે ગુરુની. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ યમાશ્રીપોપી વક્રોપી ચંદ્ર સર્વત્ય વંદ્યતે. જેવી રીતે ચંદ્ર છે બીજનો, વક્ર છે, અર્ધ છે, વાંકો છે. બીજનો ચંદ્ર નમેલો છે, વાંકો, છતાં પણ એની બીજની પૂજા કરે છે. શા માટે? કે શિવના મસ્તકે છે. હે મહાદેવ, જે વક્ર હોવા છતાં બી તારા મસ્તકે છે, તારા શરણે છે, એ પૂજનીય બન્યો છે. તો તુલસીદાસજી કહે છે, હે ભગવાન, હું પણ એવો છું, દીન છું, દીનહીન છું, તો મને પણ તમે તમારો અનુગ્રહ આપો. માટે વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. તો આવા ગુરુ છે, સાક્ષાત શિવ સ્વરૂપ છે, એવા ગુરુની આરાધના કરે છે. કે જે ગુરુનો જો આશ્રય મળી જાય અને ગુરુની જો કૃપા હોય તો ભગવાન શિવની કૃપા મળે. અને આવા વિશુદ્ધ જ્ઞાન ધરાવનાર કપીશ્વર છે, કવિશ્વર છે, એની વંદના કરે છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ કરીમ સીતા નતોહમ. જે શ્રેયસ કરી સીતા છે એની વંદના કરે છે. અને ત્યારબાદ બતાવે છે શ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબદ્ધ મતિ મંજુલ માતનોતી. તુલસીદાસજીએ જ્યારે રામચરિત માનસ ગ્રંથની રચના કરી ને, એના જીવન ચરિત્રમાં બતાવેલું છે. નરહરિદાસના શિષ્ય છે, એ જ્યારે એને રામકથા છે
શ્રવણ કરાવતા હતા, સંભળાવતા હતા. અને જ્યારે ગુરુએ એની બોધાની બધી વિદ્યા છે, પોતાનું જે તત્વ છે શિષ્યમાં સ્વરૂપિત કરી દીધું છે, એ પરમધામની પ્રાપ્તિ કરી દીધી છે. ત્યારબાદ તુલસીદાસજી ગુરુ પાસેથી સાંભળેલું માનસ છે, જે વાલ્મીકી રામાયણ છે, એ પોતે પોતાના હસ્તરે આખું લખેલું, રાતના સમયે આખા ગ્રંથોની રચના કરે અને સવારે ઉઠે તો બધું અદ્રશ્ય થઈ જાય છે, બધા શબ્દો ભૂસાઈ જાય છે. 9 દિવસ સુધી આવી રીતે કર્યા છે. સંસ્કૃતમાં મહાશ્લોકોની રચના કરી છે, પણ બધું વિખાઈ જાય છે. પોતાનું જ્ઞાન ખૂબ જ છે, એ જ્ઞાન દ્વારા સંસ્કૃત શ્લોકોની રચના કરી, બધું વિખાઈ જાય છે. અને જ્યારે ગુરુની આરાધના કરી છે, ગુરુની પૂજા કરે છે, અને મહાદેવે શિવે સ્વપ્નમાં કીધું કે સંસ્કૃતની જે ક્લિષ્ટ ભાષા છે, કોઈ જાણી ન શકે એવી જ્ઞાનની ભાષા નહીં, પણ તારી લૌકિક ભાષામાં તું જે પણ રચના કર, એ રચના અમર બનશે. અને બીજા દિવસે શિવના દર્શન કરી, સ્વપ્નમાં શિવના દર્શન કર્યા, બીજા દિવસે શિવની આરાધના કરી, અને જે ગ્રંથની રચના કરી એ રામચરિત માનસ ગ્રંથ, જે એકદમ સરળ ભાષામાં છે, એકદમ સીધી ભાષામાં છે, સામાન્ય વ્યક્તિ પણ એને સમજી શકે છે. અત્યાર લગી તુલસીદાસજી મહારાજે જે સંસ્કૃતમાં શ્લોકો રખ્યા છે, ઘણી રચનાઓ કરી છે, અને બધાને ખ્યાલ છે કે પૂર્વમાં વાલ્મીકી હતા, એ જ તુલસીદાસ બનીને આવ્યા છે. પણ એના જીવને શાંતિ નથી મળી. પણ સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાતા, અને જ્યારે રઘુનાથ ગાતા જેણે સરળ ભાષામાં લોકો સમજી શકે, લોકોક્તિ રીતે સમજાવી, ત્યારે એના હૃદયને શાંતિ મળી છે. સરળ ભાષામાં ગ્રંથની રચના કરી છે, જેને દરેક વ્યક્તિ સરળ રીતે સમજી શકે છે. અને જ્યારે આ રામચરિત માનસ ગ્રંથની રચના કરી, ત્યારે એને પરમ વિશ્રામની પ્રાપ્તિ થઈ, અને પાછા 2 હાથ જોડી અને ગુરુની વંદના કરે છે. વંદ ગુરુ પદ પદ્મ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. વંદ ગુરુ પદ પદ્મ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. અમિયા મૂરી મય ચૂરીન ચારુ, અમિયા મૂરી મય ચૂરીન ચારુ. સમન સકલ ભવ રુજ પરિવારો, સમન સકલ ભવ રુજ પરિવારો. બંદ ગુરુ પદ પદ્મ પરાગા, બંદ ગુરુ પદ પદ્મ પરાગા. ગુરુના ચરણની રજની વંદના કરી છે. બંદવ ગુરુપદ પદુમ પરાગા. પરાગ એટલે કે રજ, ચરણ રજની વંદના કરી છે. શા માટે? સુરુચિ સુબાસ સરસ અનુલાગા. સુરુચિ છે, એમાં સારી રુચિ છે, સુબાસ છે, સરસ છે, અનુરાગ એમાં છે, એટલા માટે એની વંદના કરે છે. અમ્ય મૂરીમય ચૂરન ચારુ. એક ચૂર્ણ છે. કોઈ વ્યક્તિને કાંઈ તકલીફ પડી હોય, ગમે એટલી દવા લે, ન ફેડાવે, સૌથી છેલ્લે ચૂર્ણ લે. કે ગોળી પીવે વાર લાગે, પણ ચૂર્ણ છે, આ ડિસ્પ્રિન કેમ પાણીમાં ઓગળી જાય, એના જેવો ચૂર્ણ છે. કયું? તો પદ રજ, ગુરુ પદ રજ, એ ચૂર્ણ સમાન કીધી છે. આ મારા શબ્દ નથી, માનસમાં લખેલું છે. અમ્ય મૂરીમય ચૂરન ચારુ, સમન સકલ ભવ રજ પરિવારો. અને એ ચૂર્ણ એવું છે કે જે પોતામાં ગ્રહણ કરે છે, એના ભવસાગરના બધા બંધનો છે, એ બંધનોમાંથી મુક્તિ મળી જાય છે. આવા ગુરુના ચરણની રજ છે, એની વંદના કરી છે. અને ગુરુના ચરણની રજ કેમ મળે? ધૂળમાં અને રજમાં એ જ ફરક છે. ધૂળ છે એમ બધી ઉડતી હોય, પણ ચરણ છે તો ચરણની રજ એમને ન મળે. અને ચરણની રજ ક્યાં કહે છે?
કે ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન, એ રજને આંખમાં આંજવાની વાત કરી છે. ધૂળ આંખમાં પડે તો આંખમાં આપણે નુકસાન થાય, પણ એટલું ઝીણું અંજન છે, એ અંજન આંજવાથી આ આખી ભવસાગરના જે બધા જે દ્વાર છે, દ્વારમાંથી પાર ઉતરી જાય છે. અને ગુરુના ચરણની રજ કઈ રીતે મળે? ગુરુના ચરણમાં જો વંદન કરે, નમીને વંદન કરે, તો એના ચરણની રજ છે એ પોતાની આંખમાં આવે. અને એ ચરણ રજ દ્વારા શું થાય તો બતાવેલ છે, ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન, નયન અમ્ય દૃગ દોષ નિભંજન. જે નયનના દોષ છે, મોટો પર્વત હોય પણ આંખમાં કણું પડે તો એ પર્વત દેખાય ન જોઈ શકાય. આંખમાં જરાક કણું પડે તો ન જોઈ શકાય. ડોક્ટર પાસે જાય, વૈદ્ય પાસે જાય, આંખમાં ટીપા નાખે, અને ટીપા નાખે કણું નીકળે એટલે એ દર્શન થાય, પર્વત જોઈ શકાય. તો એની જેમ જ બતાવે છે કે આંખમાંથી આપણે બધું જોઈ શકીએ, પણ આંખમાં જરાક કણું પડે ને તો મોટો પર્વત હોય પણ એને પણ ન જોઈ શકાય. તો એમાં જે ટીપા નાખે તો આપણો દોષ દૂર થાય, એમાંથી કણું નીકળે તો પર્વતને જોઈ શકાય. તો એની જેમ કહે છે કે લૌકિક વ્યક્તિ છે એ પરમાર્થને, પરમ તત્વને જોઈ ન શકે. એટલા માટે બતાવે છે કે ગુરુની ચરણ જ મંજુલ અંજન સમાન છે, અને એના દ્વારા મનુષ્ય છે એના દ્રગ દોષ, આંખના બધા દોષ મટી જાય છે. એટલે કણું એટલે કયું? કામનું, ક્રોધનું, લોભનું જે કણું છે, અને સૌથી વધારે મોટું કણું કામનું કણું બતાવ્યું છે આંખમાંથી. શ્રીમદ ભગવદ ગીતામાં કહેલ છે ને, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાદ ભવતિ सम्मोह, सम्मोह સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભંશાત બુદ્ધિનાશો, ને બુદ્ધિનાશાત વિનશ્યતિ. કામાત ક્રોધો વિજાયતે, કે મનુષ્યની કામના સિદ્ધ ન થાય એટલે ક્રોધ થાય. આપણે ધાર્યું ન થાય એટલે ક્રોધ થાય. ક્રોધાદ ભવતિ सम्मोह, सम्मोह સ્મૃતિ વિભ્રમ, અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, અને બુદ્ધિનાશાત વિનશ્યતિ. અને કામના જાગે ક્યારથી? આંખથી કામના જાગે. સારું જોવાની, ફરવાની, મેળવવાની બધી ઈચ્છા કામની આંખથી જાગે. એટલા માટે આંખમાં કણું છે ને, આ કામનું કણું, એ દૃગ દોષ, એ દોષ છે, દોષને, આંખના દોષને દૂર કરે. એટલા માટે ગુરુની ચરણ રજને વંદન કરી છે. બંધ ગુરુ પદ પદમુ પરાગા, બંધ ગુરુ પદ પદમુ પરાગા, બંધ ગુરુ પદ પદમુ પરાગા, બંધ ગુરુ પદ પદમુ પરાગા. સુરુચિ સુગત સરસ अनुरागा, सुरुचि सुबास सरस अनुरागा. वंदव गुरु पद पदम परागा, वंदव गुरु पद पदम परागा, वंदव गुरु पद पदम परागा, वंदव गुरु पद पदम परागा. सुरुचि सुबास सरस अनुरागा, सुरुचि सुबास सरस अनुरागा. માટે ગુરુ ચરણની વંદના કરી છે કે ગુરુની ચરણ રજ છે, આંખનું જે કણું છે, કામ છે, એને દૂર કરે. એટલે સરસ, આમાં રસ જાગે, અનુરાગ જાગે, પ્રીતિ જાગે. એટલા માટે ત્યારબાદ બ્રાહ્મણોની, સાધુ સમાજની બધાની વંદના કરે છે. રામચરિત માનસમાં પ્રથમ પ્રકરણ છે, બાલકાંડમાં એને વંદના પ્રકરણ છે. બધાની વંદના કરી છે તુલસીદાસ મહારાજે. સંતોની વંદના કરી છે. સંતોને તીર્થ ક્ષેત્ર બતાવ્યા છે કે દરેક વ્યક્તિને તીર્થમાં જવું હોય તો ત્યાં ન જઈ શકે. ધનના આધારે કોઈ જઈ શકે, ધન ન હોય, ગરીબ હોય તો એ ન જઈ શકે. પણ ધન હોય,
પણ શરીર સાથ ન આપે તો પણ ન જઈ શકાય. પરંતુ કોઈ સદગુરુ હોય, એ સદગુરુ જો ત્યાં આવે ને તો સંતો બતાવે છે કે સાક્ષાત તીર્થ સ્વરૂપ છે. જે તીર્થે વ્યક્તિ જઈ નથી શકતા, તો સંતો રૂપી તીર્થો પરિભ્રમણ એટલા માટે કરે છે કે એના દર્શન માત્રથી તીર્થોનું પુણ્ય મળે છે. સુની સમુ જહી જન મુદિત મન, તો આ સંતોની મહિમા બતાવી છે. કારણ કે સંત છે ને, એ સંતો આ પુરાણો છે, ગ્રંથો છે, ઉપનિષદો છે, એ બધાનું શ્રવણ કરે છે. એમાં એ લોકોને અનુરાગ છે, અતિ અનુરાગ બતાવેલ છે. રાગ પણ અતિ અનુરાગ છે, અતિ પ્રેમ છે, અને એટલા માટે એને તીર્થો સમાન બતાવ્યા છે. અને મનુષ્ય છે, એ મનુષ્ય પણ બધું સાંભળે છે. બધાયને બધી ખબર છે, નથી ખબર એવું છે? બધાયને બધી ખબર છે. દરેક વ્યક્તિ જાણે છે કે પુરાણોમાં શું કીધું છે. કારણ કે લગભગ અત્યારે એકદમ સરળ, પહેલાના સમય એક હતો, વર્ષો પહેલાનો સમય હતો કે કથા કેટલા વર્ષે કોક ગામમાં થતી, જ્યારે ભાગ્યમાં હોય ક્યાંથી જઈ અને કથા શ્રવણ કરતા. અત્યારે ગલીએ ગલીએ કથાઓ થાય છે, સરળ બની ગઈ છે, એટલે બધાને બધી કથાની ખબર છે. પણ એ કથા ખાલી ખબર છે, પણ હૃદયમાં ઉતરતી નથી. તકલીફ અહીંયા છે. અને સંતો છે, સંતોના હૃદયમાં ઉતરી છે. એટલા માટે અતિ અનુરાગ, એને અતિ અનુરાગ બતાવ્યો છે. એક સરસ મજાની વાત સંત પાસે સાંભળેલી કે એક રાજા હતો. ન હોય એવા વિચાર રાજાને આવે. એને મનમાં એકવાર વિચાર આવ્યો કે, કારણ કે એકદમ જ્ઞાની હતો, વેદ પુરાણ શાસ્ત્ર બધું બહુ વાંચેલું, કે મને બધી વાતની ખબર છે. જે વાતની મને ખબર ન હોય એ વાત જો મને કહે ને તો 2 કિલ્લાનો સોનાનો પોપટ આપવો. તો બધાય કહે કે તમને આ વાતની ખબર છે, કે એ તો મને ખબર છે, કે પુરાણની આ ખબર, તો એ તો મને ખબર છે, કે વેદમાં આ બતાવે છે, એ તો મને ખબર છે. જે વાત કહે કે એ તો મને ખબર છે. જે વાત કે બધી વાતની ખબર. એને પાછું જાણવું હતું કે પ્રજાઓને કેટલું જ્ઞાન છે, પ્રજા કેટલું સમજે છે, કેવા પ્રશ્ન લઈને આવે છે. પણ પોપટ દેવો, 2 કિલ્લાનો સોનાનો પોપટ દેવાય? અત્યારે તોલાનો કેટલો ભાવ છે? લાખ ઉપર, 1.25 લાખ થઈ ગયો ને. ત્યારના સમયમાં 2 કિલ્લા, અત્યારે 2 તોલા. તો એક વેપારી હતો. એ વેપારીના મનમાં વિચાર થયો કે મારે આ ગમે એમ કરીને લેવો છે પોપટ. રાજા પાસે ગયો. રાજા કે મહારાજ, મારે અમુક વસ્તુ તમને બતાવી છે, એ વાત કોઈને જગતમાં કોઈને નથી ખબર. કે હા કયો તો આ સોનાનો પોપટ તમને આપી દઉં. બોલે ને શું? કે તમે મને ઓળખો તો ખરા ને? હા, હું તો તને ઓળખું. કે મારા દાદા અને તમારા દાદા બે મિત્ર હતા, એ વાતની તમને ખબર જ હોય ને. એ તો મને કે મારા દાદા છે, એ જ્યારે અહીંયા રાજભવનમાં આવતા ત્યારે તમારા રાજા, તમારા જે દાદા છે એની સાથે બેસીને પકવાન જમતા. એ વાતની તમને ખબર? હા ખબર છે. આ જ થાળીમાં બેસીને જમતા. એક સમયે જ્યારે દુષ્કાળ પડ્યો, ત્યારે તમારા રાજભવનમાં જરાય ધન નહોતું પ્રજા માટે. ત્યારે મારા દાદા છે, એ મારા દાદાએ એને ઘણી બધી ધનની સહાય કરી હતી. એ તમને ખબર છે? જો ના પાડે તો 2 કિલ્લાનો સોનાનો પોપટ દેવો પડે, અને હા પાડે તો એ ધન માગે. તો કે હા મને ખબર છે કે મારા પરદાદા રાજાએ તારા દાદા પાસેથી ઘણું ધન લીધું હતું, પણ બીજા જ વર્ષે જ્યારે વરસાદ થયો ત્યારે બધું ધન પાછું પણ આપી દીધું. એ વાત મને ખબર, તને ખબર છે? વેપારી મૂંઝાણો કે આને બધી ખબર શું કરું. પછી એક સમયે જ્યારે મારા પરદાદા છે, એ પરદાદા પાસે 10 કિલોની સોનાની ઘંટી હતી. ખબર તમને? કે હા, 10 કિલોની સોનાની ઘંટી. મેં નજરે વાત સાંભળે, મેં મારી કાને વાત સાંભળેલી. પણ જ્યારે મારા દાદા છે ને એકવાર જાત્રા કરવા ગયા,
ત્યારે કઈ સગવડ નહોતી, એટલે તમારા દાદા પાસે 10 કિલાની સોનાની ઘંટી છે એ હાચવી દઈ અને જાત્રાએ ગા. એ વાત ખબર કે હા વાત ખબર છે, એમાં રાજભવનમાં જ મૂકીને ગયા હતા. અને પછી મારા દાદા તો ત્યાંથી સ્વધામ વહી ગયા અને પાછા આવ્યા નહીં. એ વાતની ખબર છે કે હા ખબર. તો એ ઘંટી ક્યાં છે? હવે રાજા મૂંઝાણો. પણ સંતો આ લૌકિક ઉદાહરણ દ્વારા ધર્મની, શાસ્ત્રની, પુરાણની પૂજા કરાય? હા કરાય. આ વ્રત રેવાય? હા વ્રત રેવાય. 11 રેવાય, ચોથનું વ્રત રેવાય, મોળાકત રેવાય, સોમવાર વ્રત રેવાય. આ બધા વ્રત રેવાય, બધી ખબર છે, બધું જાણીએ છીએ. આ અમને ખબર છે, અમને ખબર છે, પણ ખાલી ખબર છે, જીવનમાં કઈ ઉતરતું છે નહીં. એનો સાર છે. જાણે છે બધા, જે વર્ષો પહેલા છે, અતિ દુર્લભ હતી, અત્યારે એકદમ સુલભ થઈ ગઈ છે કથાઓ, બધા જાણે છે, પણ જીવનમાં નથી ઉતર્યું. પણ જેના જીવનમાં ઉતર્યું છે એવા છે સંતો, માટે સંતોની વંદના કરી છે. એટલા માટે સંતોને આ કથાઓમાં અતિ અનુરાગ છે, તેની વંદના કરે છે. અને ત્યારબાદ જળ ચેતન એ બધાની વંદના કરી છે. જે જળમાં રહેનારા જીવો છે, જે આકાશમાં ઉડનારા જીવો છે, જે જમીનમાં ચાલનારા જીવો છે, આ સૌ જીવની વંદના કરી છે. કારણ તુલસીદાસજીને બધામાં ભગવાન દેખાય છે. અને બધામાં ભગવાન ક્યારે દેખાય? કારણ કે એનામાં વિવેક છે. નમતા હે वो जिसमें जान होती है, अड़गपन तो मुर्दों की पहचान होती है. જેનામાં સંસ્કાર હોય એ બધાને વંદન કરે, જેને જોવે 2 હાથ જોડી નમસ્કાર કરે. કારણ કે એનામાં વિનમ્રતા હોય, એ બધાને વંદન કરે. વિવેક હોય એ બધાને વંદન કરે. શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. એક મૂર્ખ વ્યક્તિ, અભિમાની વ્યક્તિ અને સુકેલું ઝાડવું કોઈ દિવસ નમે નહીં. જો પકડીને નમાવે તો બળકી જાય, પણ નમે નહીં. પણ નમતા હે વો જિસમે જાન હોતી હે. જેનામાં જીવ છે, જેમાંનામાં વિવેક છે, એ જેને જોવે ને 2 હાથ જોડી નમસ્કાર કરે. તો આવો વિવેક છે તુલસીદાસજી મહારાજમાં. જેને જોવે એ બધાની વંદના. જળ ચેતનની, ચેતન જેમાં જીવ છે નહીં, જળ જેમાં જીવ નથી, એની પણ વંદના કરી છે કે બધાઈમાં ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આખું જગત છે એ નારાયણથી વ્યાપ્ત છે, બધામાં ભગવાન દેખાય છે. આટલો બધો વિવેક એનામાં છે. તો કહે છે કે આટલો વિવેક એમાં ક્યાંથી આવ્યો? તો બતાવે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ સત્સંગ વિવેક ન હોય, સત્સંગ વિનુ સત્સંગ વિવેક ન હોય, વિનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા વિનુ સુલભન સોઈ, વિનુ સુલભન સોઈ. રામ કૃપા વિનુ સુલભન સોઈ, વિનુ સત્સંગ વિવેક ન હોય, વિનુ સત્સંગ સત્સંગ વિના વિવેક ન આવે અને રામ કૃપા વિના સત્સંગ ન થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય. સજ્જનોનો સંગ થાય તો વિવેક આવે. જેની સાથે રહીએ એવા એનામાં ગુણ આવે. માટે સાધુ પુરુષો છે એ બધાની વંદના કરી છે. વિવેક છે ને એને જાળવું બતાવ્યું છે. અને યોગ, જપ, તપ, વ્રત, દાન એ બધા એના ફળ છે. વિવેક હોય તો યોગ, જપ, તપ, વ્રત બધું ફળદાયી બની શકે. માટે વિવેક બતાવ્યો છે. અને સત્સંગ વિના આવો વિવેક ન આવે. કારણ આ સત્સંગ કોણ કરે છે? બતાવે છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવતાઓ છે, જે કવિઓ છે, એ બધા પણ જે રામ તત્વ છે એના ગુણગાન કરે છે.
એ રામ તત્વ કેવું છે તો બતાવે છે કે અમૂલ્ય છે. સોમો સનકતિ જાતન કહેશે, સાત બનિક મની ગુણગન જઈશે. રામ તત્વ એવું છે સરળ, પણ મનુષ્યનો સ્વભાવ છે કે જે સરળતાથી સહજતાથી મળે એની કિંમત થાય નહીં, પણ એનો મહિમા નથી જાણી શકતા. પણ આમાં બતાવેલ છે શાક બનિક મની ગુણગન જઈશે, કે જેવી રીતે શાક વાળો છે એ શાક વાળો એક મણીને ન ઓળખી શકે. બતાવેલ છે એક સમય એક શાક વાળો શાકભાજીની લારી લઈ અને શાકભાજી વેચતા વેચતા જતો હતો. એક વ્યક્તિ આવ્યો, એને જોયું, એની પાસે પથ્થર હતો. કે આ પથ્થર તારી પાસે છે, મને દેવો છે? કે ના, મારું તો આ ત્રાજવામાં જોખવામાં આવે છે, એના બદલે હું તને 5000 રૂપિયા આપું. ઓલો વિચાર કરે, ઓહો, આખો દિવસ સવારથી હાન લગી રેકડી લઈને આખા નગરમાં ફરું તોય મને 1000 રૂપિયા નથી થતા, અને 5000 રૂપિયા પથ્થર ના આપે. એ કે વિચારશે હો. કે હા, 5000 તને હમણાં જ આપું, તું મને આ પથ્થર આપ. એને પથ્થર આપ્યો ને 5000 રૂપિયા આપ્યા. તો કે એમને એમ નહીં, કાગળમાં લખીને આપ કે આ 5000 રૂપિયાથી આ પથ્થર વેચું છું, આજ પછી કોઈ દિવસ આ પથ્થર પર મારો અધિકાર રહેશે નહીં. કે લે, સાઈન કરી દઉં, અંગૂઠો 5 થાપા મારી દઉં, 5000 તું દેતો હોય તો. એગ્રીમેન્ટ તૈયાર થયું, સહી કરી, પછી 5000 ગણ્યા, અને પછી કે આ મૂર્ખો આ પથ્થરના 5000 આપે છે. પણ જાણવા તો દે કે તું આ પથ્થરના 5000 આપી આ પથ્થરનું કરીશું? કે આ પથ્થર મારા માટે કિંમતી છે, કે આ પથ્થરના પણ 5000 રૂપિયા. આ તો હું દરરોજ 5-10 રૂપિયાના શાકભાજી તોલવામાં વાપરું છું પથ્થર. આમાં બતાવેલું છું શાક બની, કે મારા શબ્દ નથી, રામચરિતમાનસમાં તુલસીદાસજીના શબ્દ છે. શાક બની કે મની ગુણગન જઈશે, કે શાકભાજી વાળો કહે છે કે હું તો આના 5-10 રૂપિયા જોખવામાં, શાકભાજી જોખવામાં આનો ઉપયોગ કરું છું, અને 5000 રૂપિયા તું આપે છે? તો કે હું એક જહોરી છું, અને આ પથ્થર છે ને એ પથ્થર નથી, એ કોહિનૂર હીરો છે, અને 5000 નહીં 10,000 કરોડ રૂપિયા છે. ઓલો નિશાસો નાખે છે, 10-10 વર્ષથી લારીમાં લઈને જોખવામાં ઉપયોગ કરું છું, અને આ 5000 માં આને દઈ દીધો, અને આની કિંમત તો કરોડોમાં છે. પણ જે જાણતો નથી, 10 વર્ષ હું આખી જિંદગી પણ એમને લઈ ડાઈટે રાખે ને પૈડે રાખે, ગલીઓમાં ફરે છે, માને આખા ભવસાગરના બંધનમાં 84 લાખ યોનીમાં એમને નામ લઈને ફૈડે રાખે છે. પણ જ્યાં સુધી મહત્વ સમજતો નથી ને, તો 2-5 તોલા સમાન જ એનું કિંમત છે. પણ જે જોહરી એને ઓળખે છે કે આ તો અમૂલ્ય છે, એ આની કિંમત જાણી શકે છે અને ધનવાન બને છે. તો બતાવે છે કે આવા જોહરી કોણ છે? તો સંતો અને મહાપુરુષો છે. એ આનો મહિમા જાણે છે કે આ સામાન્ય નથી. ખાલી 2 ઘડી રામ નામ લઈએ, રામ નામ એકવાર લેવું તો પણ કેટલું પુણ્ય છે. રામચરિતમાં તુલસીદાસજીના શબ્દો છે કે કાશી ક્ષેત્રમાં મુક્તિ મળે છે બધાને. એનો મહિમા હું જાણું છું. આપણે કે ને કાશીમાં મરે તો મુક્તિ મળે. અત્યારે લગી આ ભગવાનનો મહાદેવનો પૂરો અનુગ્રહ થયો છે આ ફેર કથામાં. કારણ આટલી ભાગવત કથા વાંચી છે, શિવ કથા વાંચી છે, પણ રામ કથા અત્યારે લગી મને એકદમ અઘરું લાગતું હતું કે આમાં તો એક જ ચરિત્રની કથા છે, આમાં 9 દિવસ શું કથા કરવી? એક રામ, એક રાવણ, એક ક્ષત્રિય, એક બ્રાહ્મણ, ઇસકે ઇસકી નાર ચુરાઈ, उससे उसी भरी लड़ाई, इतनी बात सी बातन ना तुलसी लिख गए पोथन ना. એક રામ છે, એક રાવણ છે, એક બ્રાહ્મણ છે, એક ક્ષત્રિય છે, આયાની નારીનું અપહરણ કર્યું ને એને યુદ્ધ થયું ને વાત પૂરી. આટલું રામાયણ. આમાં 9 થી શું કરવું? પણ જ્યારે આમાં ઊંડા ઉતરાને ખબર પડી કે આ તો સંસારનો સાગરથી પાળ ઉતરી ન શકાય. 9 દિવસ હું આ તુલસીદાસજી મહારાજ કહે છે કે આખી જિંદગી, આખી જન્મરણે પુરાણો રચના કરી છે, વેદોનો અભ્યાસ કર્યો છે, એ પણ બધો ટૂંકો પડે છે. આમાં એક ચોપાઈ સમજવા જેવી છે. રામકથા એટલા માટે જિંદગીમાં જરૂરી છે, ભાગવત કથા મુક્તિ માટે છે, પણ આ તો જીવન કેમ જીવવું ને એ શીખવાડે છે આ રામકથા. જીવનની જિંદગીમાં એક ડગલે કેવી રીતે ડગલું માંડવું એ બધું રામકથા બતાવે છે. મહાદેવની પૂરી કૃપા થઈ ત્યારે આટલો ઊંડાણથી અભ્યાસ થઈ શક્યો છે આ કથાનો. બાકી એમને કથા આપણે વાંચી નાખીએ, પાઠ કરી નાખીએ, જામ વંદ કે બચન સુનાય સુનિયનું મંત્ર હૃદય નહીં ભાવે.
પણ જ્યાં સુધી હૃદયમાં ઉતરે નહીં ત્યાં સુધી પાઠ કર્યા નિરર્થક છે. રામ નામ ગમે એટલી વાર લઈએ, ધૂનો બોલીએ, સત્સંગ કરીએ, પણ જ્યાં સુધી મહિમા ન સમજીએ ને ત્યાં સુધી નકામું છે. હનુમાન ચાલીસાના હજારો પાઠ કરીએ, સુંદરકાંડના પાઠ કરીએ, માનસના પાઠ કરીએ, પણ જ્યાં સુધી એક ખાલી આખા હનુમાન ચાલીસાની જરૂર નથી. માનસના પાઠની ન્યા વાત રહી, સુંદરકાંડ ન્યા રહી, હનુમાન ચાલીસાની પણ ન્યા વાત રહી. ખાલી એક દોહો પણ, એક શબ્દ પણ જો હૃદયમાં ઉતરી જાય ને તો પણ જીવન સાર્થક થઈ જાય. એક એક શબ્દમાં આમાં વેદોનો સાર બતાવેલો છે. પણ સરળ ભાષા છે, એને પણ સમજવી ક્લિષ્ટ છે. ખાલી બતાવેલું છે શાક બનિક મની ગુણગન જે છે કે જે શાકવાળો છે એ વેપારી છે, બડી એટલે વેપારી છે, એ જેવી રીતે એનો મહિમા જાણે છે એટલું મહિમા આપણે જાણીએ છીએ. જ્યારે સંતો છે, મહાપુરુષો છે, એનો સાચો મહિમા જાણે છે. કે આપણે કહીએ કે કાશીમાં મરે એને મુક્તિ મળે, તો કાશીમાં મળે એનું મુક્તિનું કારણ આગળ આપણે શિવચરિત્રમાં સરંદર મજાની ચોપાઈમાં પણ એનું બતાવેલું છે નિરૂપણ. કાશીમાં મરે એની મુક્તિનું એક જ કારણ છે. જાણવું છે કારણ? આપણે બધાય કે કાશીમાં મરે ને મુક્તિ મળે, પણ એનું કારણ છે કે સાક્ષાત મહાદેવ છે, એને દયા આવે કે આ જીવ અહીંયા મર્યો એટલે એના કાનમાં જઈને રામ નામ બોલે છે એટલે મુક્તિ મળે છે. તુલસીદાસજીના શબ્દ છે આમાં. સાક્ષાત મહાદેવ એના કાનમાં આવીને રામ બોલે એટલા માટે મુક્તિ મળે છે. બાકી ન્યા કે અહીંયા મરે હરખું જ મરણ છે. કાશીમાં મરવાથી મુક્તિ નહીં, પણ શિવના મુક્તિ એના કાનમાં રામનું નામ જાય છે તો સમયે. એટલા માટે કાશી મરણ જીવ મુક્તિ પાય, એટલા માટે કાશીમાં મરે અને મુક્તિ મળે છે. આ રામ નામનો મહિમા છે. બ્રહ્મા મહેશ દેવતાઓ છે, દેવતાઓ પણ આના ગુણગાન કરે છે. ત્યારબાદ દુષ્ટો છે ને એને પણ વંદન કર્યા છે. ખાલી સજ્જનોને નહીં, દુષ્ટોને પણ આમાં વંદન કરે છે. આ માનસવાતી જિંદગીમાં જ બહુ શીખવાનું છે. જે બધે પૂછડીઓ તારો હોય ને એના જેવા દુષ્ટ વ્યક્તિને કીધા છે, દુર્જનને એને પણ વંદન કીધા છે. કે જેવી રીતે કુંભકર્ણ છે, એ કુંભકર્ણ 6 મહિના હુતો રહીએ તો બધાય માટે સારું છે ને. એ આખી જિંદગી જાગતો રહીએ તો સંસારમાં કોઈને ખાવા ન મળે એટલું ખાઈ જાય. તો એ કુંભકર્ણ જેમ સૂતો રહીએ એમ સારો છે, જેમ દુષ્ટ વ્યક્તિ છે ને બેઠો રહીએ એ સારો છે. આમાં બતાવેલું છે. એક એક વ્યક્તિના સમાધાન આમાં બતાવ્યા છે. આપણા કોઈ પણ પ્રશ્ન થતો હોય, કઈ સમસ્યા હોય ને તો બધી સમસ્યાના સમાધાન આમાં બતાવ્યા છે. આપણે કથાનું આયોજન થયું ત્યારના સાહેબ કે આમાં વિચારા કરે, આવ્યા ત્યારના કથાનું આયોજન કરો ત્યારના તમે હળિયાપટ્ટી કરો છો એટલે આપણું આ કાર્ય છે એ સાર્થક સિદ્ધ થયું. પણ ઘણાય એવા જે વ્યક્તિઓ હોય એ વ્યક્તિને પણ વંદન કર્યા છે કે એ વ્યક્તિ આવે નહીં અને આવે ને બીજાને નડે એના કરતા ન નડે એ જ સારું. એટલા માટે એમાં બતાવે છે દુષ્ટ વ્યક્તિને પણ વંદન કર્યા છે. આવીને નડવું એના કરતા એ સુતા ઈ હારા. વંદવ સંત અસજ્જન ચરણા, મારા શબ્દ નહીં, તુલસીદાસજી મહારાજ બતાવે છે. બંદવ સંત સજ્જન ચરણા, બંદવ સંત સજ્જન ચરણા, બંદવ સંત સજ્જન ચરણા, દુઃખપ્રદ ઉભય બીચ કહું બરના, દુઃખપ્રદ ઉભય બીચ કછું બરના, બંદવ સંત સજ્જન ચરણા, બંદવ સજ્જન ચરણા. થઈ શકે તો ભાગવત કથામાં એના શ્લોક છે, ક્લિષ્ટ ગાઈ ન શકાય, ચોપાઈ છે શ્રવણ કરી પણ સાથે ગાઈ શકાય, એ પણ મહાપુણ્ય છે. થઈ શકે તો પ્રયત્ન કરીએ. બંદવ સંત સજ્જન ચરણા, દુઃખપ્રદ ઉભય બાર કુછ બરના, દુઃખપ્રદ ઉભય
અસજ્જન, સજ્જનને પણ વંદન કર્યા છે અને દુર્જનને પણ વંદન કર્યા છે. શા માટે તો બતાવે છે આગળ. બિછુરત એક પ્રાણ હરી લેહી, બિછુરત એક પ્રાણ હરી લેહી, મિલત એક દુઃખ દારુણ દેહી, મિલત એક દુઃખ દારુણ દેહી, બિછુરત એક પ્રાણ હરી લેહી, બિછુરત એક પ્રાણ હરી લેહી, મિલત એક દુઃખ દારુણ દેહી, મિલત એક દુઃખ દારુણ દેહી, બંધુ સંત સજ્જન ચરણા, બંધુ સંત અસજ્જન ચરણ, સજ્જન અને અસજ્જન એટલા માટે વંદન કરે છે કે અમુક વ્યક્તિ છે એ અમુક વ્યક્તિના દર્શન થાય તો પણ આપણા બધા દુઃખો દૂર થઈ જાય, અને અમુક વ્યક્તિ છે એ આવે તો જ આપણા